માનવ વસ્તી તરફ માનવભક્ષી દીપડાનું આગમન થતાં ગ્રામ્ય વિસ્તારની જનતા માટે આફતરૂપ બની ગયું છે। છેલ્લા 15 દિવસમાં નવસારી જિલ્લામાં દીપડાઓ માનવ વસ્તી તરફ ટહેલતા જોવા મળ્યા છે। ખેતરમાં કે ઘરોની આસપાસ પોતાના પરિવાર સાથે પણ દીપડાઓ દેખાતા ગ્રામ્ય વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે। ગણદેવી તાલુકાના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રીના રાજમાં તે વિસ્તારના લોકોમાં ગભરાટ ઊભો થયો છે, પરંતુ સમગ્ર જિલ્લામાં માત્ર 10 પિંજરાની સામે 50થી વધુ દીપડાઓ ચક્કર લગાવી લોકોને ભયભીત કરી રહ્યા છે। ગત દિવસોમાં દીપડાઓ સીસીટીવી ફૂટેજમાં પણ શિકાર કરતા દેખાયા હતા, પણ પાંજરા સિવાય હજુ કોઈ વિકલ્પ રાજ્ય સરકાર પાસે રહ્યા નથી। દીપડાઓને લઈને અમારે તો નાના નાના બચ્ચા છે દીપડાના, તે જોવા મળ્યા છે, તો તે વન વિભાગવાળા પાંજર મૂકી જાય, બીજું કંઈ કરતા નથી। કેવું ભય લાગી રહ્યો છે? રાત્રે નીકળવાની બીક લાગે। અમારા ઘરે નાના નાના છોકરાઓ છે, તે લોકો કહેશે ભાગી જાય, એવું જાય તો બીક લાગે। 1999માં માત્ર 2 દીપડાથી નવસારી જિલ્લામાં શરૂઆત થઈ હતી, જેને વન વિભાગે પાંજરેપુરી જંગલમાં છોડી આવ્યા હતા। ત્યારબાદ દીપડાની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ પિંજરાની સંખ્યામાં વધારો ના થતાં ગ્રામ્ય વિસ્તાર ભયના ઓઠા હેઠળ જીવન ગુજારી રહ્યું છે। ત્યારે વન વિભાગ સફાળું જાગીને વડોદરા રેન્જમાંથી પિંજરા મંગાવવાની વાત કરી પિંજરાની અછતને છુપાવી રહી છે। ગણદેવી તાલુકામાં છેલ્લા 15 દિવસથી અહીંના મોટેભાગના ગામોમાં દીપડાના દર્શન થયા છે અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલ એમના જ મત વિસ્તારને સાચવી શક્યા નથી અને અહીં અનેક ગામોમાં વારંવાર દીપડાના દર્શન થાય છે અને અનેક ગામોમાં લોકોના પશુઓને ફાડી ખાય છે દીપડાઓ, જેમ કે બકરી, વાછરડા વગેરે અન્ય માલધારીઓને નુકસાન થાય છે અને ફોરેસ્ટ ખાતામાં વારંવાર રજૂઆત કરવા છતાં એવો જવાબ આપે છે કે અહીં પાંજરાની વ્યવસ્થા નથી, 2 થી 3 જ પાંજરા છે અને ઘણા ગામોમાં દીપડાના દર્શન થાય છે। તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મંગુભાઈ પટેલ પોતાના મત વિસ્તારને અને તાલુકાને સાચવી શક્યા નથી અને જેમ બને તેમ જલ્દી ફોરેસ્ટ ખાતું પાંજરાની વ્યવસ્થા કરે અને અહીં જે તાલુકામાં લોકો ભયના નેજા હેઠળ જીવી રહ્યા છે, તો તાત્કાલિક આ દીપડાઓ પાંજરે પુરાય અને પાંજરાની સંખ્યા વધારી ગામે ગામ પાંજરા પહોંચાડી દીપડાને પકડવાની વ્યવસ્થા કરે, એવી લોકોની લાગણી અને માંગણી છે। રાજ્ય સરકાર માટે નીચું જોવાની વાત નવસારી જિલ્લામાં બની છે। અહીંના વન પર્યાવરણ મંત્રીના વિસ્તારમાં ઘરમાં ઘૂસી જાય એ રીતે દીપડાઓ ફરી રહ્યા છે, પણ વન વિભાગ પાસે પિંજરાઓ નથી, જે લોકોના જીવ સામે ખતરો ઊભો કરે છે। હાલે ઊંડાચ, ધકવાડા, ગંડેવા, ખાપરિયા, મટવાડમાં દીપડાઓનું પ્રમાણ વધુ દેખાવામાં આવે છે। શું પગલાં લેવામાં આવી રહ્યા છે? અમે તાત્કાલિક એના માટે સરપંચશ્રીને મળીને ફૂટરીસ પકડીને અમે જ્યાં દીપડાઓનો વસવાટ ચાલુ છે ત્યાં અમે પિંજરાઓ ગોઠવવાનું આયોજન કરી રહ્યા છે। હાલમાં કેટલા પિંજરાઓ છે? હાલમાં તાલુકામાં 2 પિંજરાઓ કાર્યરત છે અને એ પિંજરાઓ અમે જ્યાં અત્યારે શોર્ટલી ટાઈમમાં મૂકી દઈએ છીએ। નવા પિંજરાઓ અત્યારે અમારા CF સાહેબ ભરૂચના અને માન્ય વનમંત્રીના વિસ્તારમાં નવા પિંજરાઓ બરોડાથી આવી રહ્યા છે। કેટલા પિંજરાઓ? 10 પિંજરાઓ છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।